કેશોદમાં અંતે દાદાનું બુલડોઝર ચાલ્યું ખરું. કેશોદમાં ગઈકાલે ભારે વરસાદના કારણે સમગ્ર શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે નદી, નાળા અને વોકળાના વહેણમાં થયેલા દબાણોના કારણે ચોમાસામાં વરસાદી પાણી આસપાસના વિસ્તારોમાં રહીશોના ઘરમાં ઘૂસી જવા ઉપરાંત રસ્તા ઉપર પાણી ફરી વળતા તંત્ર સફાળું જાગ્યું છે. કેશોદમાં ઉતાવળિયા નદીમાં ગાંધીનગર સોસાયટી વિસ્તારમાં રેલવે ગરનાળા પાસે 11 આસામીઓને કેશોદ નગરપાલિકા દ્વારા 2 વખત નોટિસો આપી હોવા છતાં દબાણકર્તાઓ દ્વારા પોતાનો ઈમલો સ્વૈચ્છિક રીતે ન હટાવતા આજે કેશોદ નગરપાલિકા દ્વારા રેલવે ફાટક તરફથી આવતા વરસાદી પાણીના નિકાલ માટેના વોકળા પર થયેલ આસામીઓનું દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. કેશોદ નગરપાલિકા દ્વારા જેસીબી અને ટ્રેક્ટરો કામે લગાડી ઉતાવળિયા નદીમાં વહેણમાં થયેલું દબાણ જે વાહન ચાલકોને અડચણરૂપ હોય અને આકસ્મિક બનાવો બનતા હોય ત્યારે આજે સ્થાનિક તંત્ર દ્વારા દાદાનું બુલડોઝર લઈને દબાણ તોડી કાટમાળ ખસેડી લીધો છે. આગામી દિવસોમાં સાવચેતીના પગલા રૂપે નદીના વોકળા કિનારા થઈ ગયેલા તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવશે અને ચોમાસામાં જળબંબાકારની સ્થિતિ અટકાવવા પગલાં લેવામાં આવશે. જે કે ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. નદીના કાંઠાના અંડરબ્રિજ રાઉન્ડમાં આપેલો ડાયવર્ઝન આપેલું છે, ત્યાં મારું પેલું મકાન હતું. ત્યાં 11 ઘરનાઓને નોટિસ આપેલી હતી. એમાંથી એ લોકોએ મારું એકનું મકાન પાડેલું છે. હું વિધવા બાઈ છું. મારે એક જ નાનો એવો છોકરો છે. હું ઘરના કામ કરી અને ખાઉં છું. હું ઘરે ઘરે કામે જાઉં છું. બધાના ઘર કામ કરું છું. મેં મારું મકાન મારી મહેનતથી બનાવ્યું હતું. 11 ઘરને નોટિસ આપેલી હતી. એમાં એ લોકોએ મારા એકનો ઘરનો વિરોધ કરી અને મારું એક ઘર પાડેલું છે. મારા એક ઘરની અને શું નડતર હતી? એ લોકો કે આ ટ્રાફિક થાય છે. ટ્રાફિક થશે તો પીજીવીસી ના થાંભલા આગળ છે, એ કઈ નહીં નડે. પાણી તો ભાઈ અત્યારે નદી છે તો પાણી નહીં આવે. પાણી તો નદી આવે છે. અમે ક્યારે અમારો સામાન હતો, અમે કોઈ ફરિયાદ કરી હતી? અમારો બધા સામાન છે તો મકાન પાડી રાખ્યું છે. હું એક જ બાયરો છું. મારે નથી ઘરવાળો, નથી ફેમિલીમાં કોઈ. મારે એક નાનો છોકરો છે. અમે મા દીકરો રહીએ છીએ અને અમારું મકાન આ લોકો નગરપાલિકાએ નોટિસ આપેલી હતી. 11 ઘરને નોટિસ આપી છે અને આટલા માણસોને નોટિસ આપેલી હતી. મારું એકનું મકાન એ લોકોએ પાડ્યું અત્યારે. ભાઈ એનું કારણ શું? તમે શું કામે ભાઈ ગરીબ માણસના પાડો છો? પાડો તો બધા ના પાડો. એકનો વિરોધ શું કામે ને કરો છો? મારું એકનું જ નદીમાં હતું. લાગત બધાના નદીમાં મકાન છે. એ લોકો કહેવા માંગતા હોય તો હું હારે આવીને બતાવવા તૈયાર છું. મારે આવડો છોકરો છે. હું કામે ખાઉં છું. ભાઈ અત્યારે મારો સામાન લૂંટાઈ ગયો. મારે કઈ જગ્યાએ જઈને રહેવું? મારે શું કરવાનું? વિધવા બાઈ છું. મારે આગળ પાછળ કોઈ છે નહીં. હવે હું શું કરીશ? મારો મકાન એ લોકોએ પાડી નાખ્યું છે. અત્યારે અહીંયા કામ ચાલુ છે. પાડી અને વયા ગયા. મને કોઈ જાતની જાણ કરેલી હતી નહીં. નોટિસ આપ્યા પછી અત્યારે અચાનક કાલે પાણી આવ્યું, એના હિસાબે મકાન પાડી નાખ્યું. પાણી શું બધે નહીં આવે? તમારે રોડનું કામ બને છે, કામ પૂરું નથી થયું. એના કારણથી અહીંયા ટ્રાફિક થાય છે. એમાં જનતાનો શું બોલો? તમે જનતાને ગમે એવડો રોડ આપશો, જનતાને ટૂંકો પડવાનો છે. જનતા ગમે ત્યાં ગમે એવડી તમે જનતાને સગવડ આપો છો. જનતાને તો રોડ ટૂંકો જ પડે છે. તો એક મકાન પાડવાથી ટ્રાફિક નહીં થાય? તમારું 4 વર્ષથી કામ હાલે છે, કામ નથી તમારું પૂરું થયું. એમાં જનતા શું કરે? અને 11 મકાનને પાડેલા હતા. એના કારણથી લોકોએ મારે એકનું અત્યારે મકાન પાડેલું છે. એક મકાનના લીધે ટ્રાફિક નહીં થાય. અને આપણું કામ છે, એ લોકોને કામ પૂરું કરવું જોઈએ. કામ પૂરું ન કર્યું એના સંજોગે અહીંયા ટ્રાફિક થાય છે. પાણી આવે છે તો એ લોકો તણાય છે. તેનું કારણ છે આ જનતા. એ લોકોને પેલા કામ કરવું જોઈએ. કામ કરતા નથી, એના કારણથી આ બધું થાય છે. 11 ઘરને નોટિસ આપેલી હતી. અત્યારે મારું મકાન પાડેલ છે. હું અત્યારે નિરાધાર થઈ ગઈ છું. રોડ ઉપર આવી ગઈ છું. મારું અત્યારે કોઈ છે નહીં. મારે કોના ઘરે જઈને ઊભું રહેવું?